મેંદડા તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મિની વાવાઝોડાનું આગમન થયું હતું। મેંદડાથી સાસણ તરફ દાતરાણા તેમજ જૂનાગઢ બાયપાસ રોડ ઉપર વૃક્ષો ધરાશય થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે કાલે સાંજથી મેંદડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત આજુબાજુના દાતરાણા, આલિદ્રા, માનપુર, કેનીરપુર તેમજ સાસણગીર તેમજ સમઢિયા, બરવાળા સહિતના અનેકો ગ્રામ્ય વિસ્તારોમાં ગામડાઓમાં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સાથે વાવાઝોડું થતા કેસર કેરી સહિતના પાકને નુકસાન થવા પામ્યું છે। મેંદડા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી વાવાઝોડું અને ખૂબ મોટા પ્રમાણમાં પવન ફૂંકાયો હતો, જેના લીધે મેંદડાના સાસણ રોડ ઉપર માનપુર મેંદડા વચ્ચે મહાકાય 4 જેટલા વૃક્ષો ધરાશય થયા હતા। આશરે 5 કલાક જેટલો વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોના થપ્પા લાગી ચૂક્યા હતા। ત્યારે ગ્રામજનો અને તંત્રના સહયોગથી તાત્કાલિક ધોરણે જેસીબી દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। તે બાદ પુનઃ વાહન વ્યવહાર શરૂ થયો હતો। જ્યારે ખેડૂતોએ ઉનાળુ પિયતમાં વાવેલા મગ, તલ, અડદ જેવા પાકોને વાવેતર કર્યું હતું। હાલ ખેડૂતોએ પાક તૈયાર કરીને કાપણીની તૈયારી કરતા હોય ત્યારે કમોસમી મુશળધાર વરસાદ ખાબકવાથી ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, જેથી કરીને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો પાયમાલ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે, જેથી સરકારને ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ખેડૂતોને થયેલ નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા।